નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રથમ અપીલને પગલે વીએનએસજીયુની મોટી પહેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ વીએનએસજીયુએ દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોને અપીલ કરી. પીએમની રાષ્ટ્રપ્રથમ સુવિધા કરતા કર્તવ્ય મહાનની અપીલને સ્વૈચ્છિક અપનાવવા તમામને હાકલ કરી. સુરત વીએનએસજીયુએ 7 મહત્વના નિર્ણયો લીધા. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરાયો. કોલેજ કે યુનિવર્સિટી આવવા જવા માટે જાહેર પરિવહન, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી. જ્યાં પણ શક્ય હોય ત્યાં રૂબરૂ મીટિંગ કરવાના બદલે ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ મીટિંગ્સ યોજવા આગ્રહ કરાયો. કર્મચારીઓએ કેમ્પસમાં તેમજ વ્યક્તિગત જીવનમાં વિદેશી ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક બનાવટની વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવા અપીલ કરી. આ તમામ મુદ્દાઓનો સ્વૈચ્છિક અમલ કરવાનો રહેશે. આ પ્રકારનું પરિપત્ર તમામ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યો છે. આ પરિપત્રને શૈક્ષણિક સંસ્થાઓના નોટિસ બોર્ડ, વેબસાઇટ, સ્ટુડન્ટ ડેશબોર્ડ અને વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપમાં પ્રસિદ્ધ કરવા આદેશ કર્યા છે.